ભૂત પલિત મેલી વિદ્યા તાંત્ર મંત્ર બધું એ છે ના, નો ડાઉટ. પણ ક્યારે આવે કે આપણી કુળદેવી, આપણો આરાધ્ય દેવ, આપણો દ્વારકાધીશ, આપણો ભોળોનાથ કે હનુમાનજી મહારાજ, એની કૃપા આપણેથી હટી હોય ને તો હમણાંની મેલી વિદ્યા આપણા ઘરમાં આવે. નાખે જેનું મારે ઉપર નાખવું હોય. જો આ વાળે હેલી શકે તો ચમ કે મને આ 900 વર્ષે વળ્યો ને એ મારા બાપ ઉપર ભરોસો છે, અને એને જે સોમનાથના શિખરે બેઠો ને એ ભોળાનાથ ઉપર ભરોસો, કોઈનું કશું ના આવે. સારું કામ થતું પૈસાથી થાય એવું જરૂરી નથી કે ભગવાને આપણને ઘણા આવીને મનાય કે બહુ દુઃખ છે હવે તો દવા પી લેવાની, એક પૂછમાં અહીંયા આવવાનું પી લેવાય. આ ધરતી કોને પરીક્ષા લે, સારો ટાઈમે આવે નબળોય આવે, દેવ આપણા પારકા કરે. દુઃખ આવે, દુઃખ એટલે મોતથી મોટું તો દુઃખ છે નહીં. કદાચ 5-25 રૂપિયા નથી, ભગવાનના ઘરેથી થોડા બેલેન્સ લઈને આવ્યા હતા, અને અત્યારે તો સરકારી રૂલ છે 400 રૂપિયા બધાને હાજરી મળે. ઘરમાં 4 જણા હોય, જવા માંડો 1600 રૂપિયા સાંજે આવે, ખાધે ખૂટે નહીં. લાવો હું મેનેજમેન્ટ કરીને આપું. કંઈ ફરવા કોકની પાસે વ્યાજે લઈને જાઓ, એક દી દીવ હોય ને એક દી ગોવા હોય ને, કંઈ બાપના ખોબા ભરવા અહીંયા જાઓ, લેણામાં જ જાઓ ને, કે ખોટું બોલું છું? હા, એટલે આ બધામાંથી કર્મ કરો. ભગવાન એવું કહે જો તમારો પુરુષાર્થ છે ને તો તમારી મજૂરી હું રોકી નથી શકતો. પરમાત્મા એવું કહે છે કે જો આપણે કાયદેસર જ્યાં નોકરી કરતા હોય એ આપણને વળતર આપી દેતો હોય તો પરમાત્મા ઉધાર રાખશે ખરો? પણ કંઈક તો આપણા ખાતામાં નીતિનું હોવું જોઈએ ને. બધાને એવું છે કે હાલ પૈસાવાળો થઈ જતો હોય ને તો કાલ ના થવા દે, આમ દોડે અમાર જેવા ભાઈ. હવે 1 કરોડપતિ બનાવી દેવાના તો અમે ટિફિન લઈને હું કામ જતા હોય કે અમે દિશા બતાવવા બેઠા કે અંધશ્રદ્ધામાં ના દઈશું. દીકરા દીકરીને ભણાવો, અને કદાચ એના ભણવામાં કદાચ ચોપડા કંઈ સાધન સામગ્રી ખૂટતી હોય ને તો આ સાનિધ્ય તરફથી અમે આપી દઈશું. કોઈની પાસે લાંબો હાથ ના કરતા હોય. પણ તમે એમ કહો 50 લાખ રૂપિયા લેણું થઈ ગયું, તો મેં કીધું તું લઈ લો વ્યાજે, મજૂરી કરો ને ભરો. જલસા કર્યા કરતા મને પૂછવા આવ્યા. એટલે એવી અપેક્ષા લઈને ના આવતા કે દાદા પાસે જેવી ના, દાદા ભરતે મને કંઈ વાંધો ના, સમજાય ને? આ તો ભાઈ મને 500 રૂપિયા મોકા મજૂરીએ મોકલતો હોય તો રોઈ દાદાના કોઈક 2-3 કરોડ આપી દેતા એને બેસી દઉં. એટલે અંધશ્રદ્ધામાં ના જઈશું. કર્મ કરો, ફળની અપેક્ષા ના રાખો. નીતિ મહેનતથી કદાચ ભેગું કરેલું હોય છે. હું ખાતરી આપું કે કદાચ તમારી ઉંમર થઈ જશે 70-75 વર્ષની, પણ એ પુરુષાર્થના પૈસે તમારા દીકરા દીકરીને ભણાયેલા હશે ને તો મારો ઠાકર એવું કહેશે કે એ સારી નોકરી હશે ને એ તમારી કમાણી જ છે. બેંક બેલેન્સની કંઈ જરૂર નથી. મહેનતનો પૈસો હોય છે ને તો કોઈ દાડો એનામાં ખોટી વૃત્તિ નહીં હોય. આ સમજો કે ગમે એવું પંજાબી, ચાઇનીઝ કે પીઝા ગમે 1000 રૂપિયાનો ઓર્ડર કરીને લાવ્યા હોય ને કદાચ તમે એમાંથી 2 બટકા ખાઈ શક્યા હોય અને પછી ના ખાધો હોય, અઠવાડિયું ઘરે ખૂણામાં પડી રહ્યો હોય, પછી એ ખાઓ ચમ વાસી થઈ ગયું. એના ખાવાથી ફૂડ પોઈઝન થાય, બીમારી થાય. તો આ નીતિનો પૈસો આપણા છોકરાને ખવડાવશો તો એનું ફૂડ પોઈઝન નહીં થાય? એને બીક જ નથી કોઈ છે. અડિયું કાઢે, ગુરુવાર આય ભરે, રવિવાર આય ભરે. કોઈ બાપોય સારું નહીં કરી દે ભાઈ, હજે એ ભાડાના ખૂટશે. અને મને એ ન સમજાતું કે કદાચ કોઈક મારી જેવો સારું કરતા હોય ને પહેરતા હોય, મને એનો વિરોધ નથી, અને હું માનું છું હશે ભૂત પલિત મેલી વિદ્યા તાંત્ર મંત્ર બધું એ છે ના, નો ડાઉટ. પણ ક્યારે આવે કે આપણી કુળદેવી, આપણો આરાધ્ય દેવ, આપણો દ્વારકાધીશ, આપણો ભોળોનાથ કે હનુમાનજી મહારાજ, એની કૃપા આપણેથી હટી હોય ને તો હમણાંની મેલી વિદ્યા આપણા ઘરમાં આવે. નાખે જેનું મારે ઉપર નાખવું હોય. જો આ વાળે હેલી શકે તો ચમ કે મને આ 900 વર્ષે વળ્યો ને એ મારા બાપ ઉપર ભરોસો છે,
અને એને જે સોમનાથના શિખરે બેઠો ને એ ભોળાનાથ ઉપર ભરોસો, કોઈનું કશું ના આવે. આ એ જેટલું નાખી જાય બખોણા નાન તેલ નાળિયેરને લીંબુ મરચાં હવે નાખે એ બહાર કંઈ મરી જવાના નથી. એને જીવાડવાનું લખ્યું ત્યાં લખીને તેમ હું મરી નાખવાનું. અને આટલી કરોડો માણાની દુઆ છે. એક માણાના હરાપ લાગે, કરોડની દુઆય લાગે ને. ખોટું તો કોઈનું કર્યું નથી, કોઈના બાપાનું જુદું નથી લીધું. સમજાય ને? જે કંઈ ઠાકર આપે મને મળે એ ખવડાવું છું, મારું નથી એનું છે. અને એ એમ કહે છે કે મારા મહેમાન છે અને મારા મહેમાનને સાચવું છું. એટલે તમે ગમે એટલા કેવી બે જાઓ તો એ ઊભા થાય. અને ઘણા બૂટ પહેરીને આ પાખાણામાં ફરતા હોય. ઘરમાં બૂટ પહેરીને ફરો. માણસ છીએ આપણે, મંદિર આવ્યા આ થોડા કંઈ જૂળ ચોપાટીમાં આવ્યા ના લુગડા બગડી જાય. આ લુગડા બગડી જશે એ હાલશે, જિંદગી બગડી જાય એ નહીં હાલે. આ જગ્યા એટલી પવિત્ર ભૂમિકા છે કે દાદાએ રહ્યા ને એના બાળપણથી લઈને કોકની લાજ રાખવા આટું આ લોહી રેડી દીધું છે. અને એ ધરતી ઉપર તમને મને બેસવાનો મોકો મળ્યો. આ જગ્યાની ચપટી ધૂળી આપણા લુગડે સોટી છે ને, અને કાલ ઘરે જઈને કાઢશો ને અને એ ઘરમાં કદાચ વેરાશે ને, ગમે એવી મેલી વિદ્યા ઘરમાં ફરતી હોય એને વહેલા પરોડીએ નીકળી જવું પડે. આ એટલી તાકાત છે એની મૂર્તિ સામું જઈને ઊભા તો રહેજો. જો આમ નાભીથી બોલાવજો અને એટલું કહેજો ઠાકર તને અમારા દુઃખની ખબર નથી. અને જો એક રૂવાડું બેઠું ના કરે ને તો આ મારા ઝંડા જોડી લઈને ગામ મૂકીને નીકળી જવાનું છે. તો આપણી ખબર એવી હોય. આ તો મને ગોતે બાપુ અહીંયા શું કરે, દાઢીઓ તો કરતો નહીં હોય ગામને, કંઈક સારું જ કરું છું. પંચાયત કરે અંદર જમજ્યા, ગામના ખિસ્સા કપાત જેવો નહીં હોય, કંઈક કામ હોય. ભાઈ અમારે કાલના રહોડાની તૈયારી કરવાની હોય. આપણા ઘરે આમાં જે કંઈ બેઠા એને આસો પાતળો અવસર કાઢ્યો જ હોય, કાઢ્યો હોય ને. અને આપણા ઘરે 200-500 માણસની જાન આવતી હોય ને તો એ જે કંઈ દીકરા દીકરીના મા બાપ હોય ને એને અઠવાડિયું ઊંઘ ના આવે. આવે છે એટલું ભગવાન આગળ ગણપતિ દાદા આગળ દીવો મૂકી દીધો હોય અખંડ કે આ એક મારો પ્રસંગ પાડ દેજે. ખબર છે ભયું રિહાય નહીં, ફલાણા હગા દોઢા ના થાય. અને પાછા જાનમાં 4-5 બાટલીઓ આવી હોય એ ગામ માથે લે ને ત્યાં તો દાડો ઉગે ને 1000 બાટલીઓ આવે છે. કંઈ ફરિયાદ? 10,000 માણા પ્રસાદ લે, દાડો ઉગે કેટલી જાન મોટી આવે છે. કંઈ દેખાડો? એટલે આ જે સનાતન સત્ય છે કે આનું છે ને તમામ હેન્ડલિંગ એ બેઠો એ કરે. અમે તો નિમિત્ત છીએ, અમે તમને સમજાવીએ કે પછી છતાંય કહેવત છે ને કે લોભિયા હોય અહીંયા ધોતારા ભૂખ્યા ના મળે. આપણને જોવરાવાનો શોખ હોય, ઘણાય રાહ જોઈને બેઠા જોવરાવો. અમારા બાપાનું હું લૂંટી જાય અને જેથી ખાવાના ખૂટે તેથી અહીં આવજો, અમે અહીંયા જ છીએ. અને ગમે અહીંયા જોવરાવા જાઉં, હું પાછો પોઈન્ટ ઉપર આવું કે મારી જેવો હોય ને 8-10 હોનાની વીટીઓ પહેરી હોય, ગળામાં 1-2 હોનાના દોરા હોય, 1-2 હોનાની લકીઓ પહેરી હોય. જોજો આવડી ગાદે બેઠો હોય એ હોય એવડી. સાચું કરે એનો મને વિરોધ નથી. પાછા તેમ કહેવા જાવ બાપુ ધંધો ન હાલતો તો તરત કે ધંધો હાલે અહીં કેટલા વાપરશો ક્યાં છે? કારણ કે સારું કામ થાય તો મારો કેટલો ભાગ, આવું કહે છે. આગે ના તો બોલો ક્યાં છે ને? તો એ માતાજી, એ ભગવાન, એ જે કંઈ પરમાત્મા બેઠો હોય છે એના ઉમરે, તો એને એવું શીખવાડે છે કે અહીં કેટલા મૂકશે, અહીં કેટલા વાપરશે. તો એ માતાજી કે એ ભગવાન એવું તમને કહેતી કે આ તમે જે કંઈ બેઠા ને એને ઘણાને એવું છે કે અહીં આવવાની જોગવાઈ નથી. કોકનું વાહન લઈને આવ્યા છે, કોકની પાસે ઉછીના પાછીના કરીને આવ્યા છે. કોઈ હીરાના કારખાનામાં ક્યાંક ગમે આ ફેક્ટરીમાં કે કોઈ કોકને ભાગવી જમીન રાખે છે કે કોઈ કડિયા નાકામાં જાય છે, એ પોતાના માલિક પાસે ઉપાડે લઈને આવ્યા છે. તો એ માતાજી, એ ભગવાન એના ભુવા ભગતને એવું તમને કહેતું
કે એક હોનાનો દોરો કાઢીને એને આપી દે, એની પાસે પૈસા નથી, તને મેં પહેરાયું છે ને, ક્યાં છે? તો મૂર્ખ તો આપણે જ બનીએ છીએ ને. પાછા ના હોય મારી જેવાને પધરામણી કરાવી હોય તો 10,000 ઉછીના લઈ આવો કોઈને. બાપુ આવ્યા છે 10,000 તો આપવા જ પડે ને. આટાનું ના અપાય. સેવા કરવા આવ્યો શું પૈસાની જરૂર છે? આખા ઓલ ગુજરાતમાં ફરો, કોઈ એવું કહી દે કે બાપુ કે આ સાનિધ્ય દ્વારા અમે આવ્યા, કોઈ ખબર અથવા તો કોઈએ પૈસા ભેટમાં આપવાની કોશિશ કરી, મેં કે મારી હારે રહેવાવાળાએ જો એ કવર હાથમાં ચાલ્યું તો આ માથું ઉતારી ભોળાનાથના પગમાં નાખી દેવું. અમે લેવાની વૃત્તિએ નથી જતા, સેવાની વૃત્તિએ જઈએ છીએ. તારે અમારો પરમાત્મા રાજી છે. સમજાય ને? આજે આ તમે બેઠા ને એ 5% માણા ના કહેવાય. સવારથી સાંજ લગીનું 10,000 માણસો અહીં પ્રસાદી લઈને જાય છે. અને લોકોને દાદા અરજી સાંભળતા હશે તો જ આવતું હોય છે ને. એટલે સમયનો અભાવ છે એટલે વધુ ટાઈમ લેતો નથી. પણ જો આ જગ્યામાં જ આવ્યા છો ને તો ખાલી હાથ ના જતા. કેમ કે ખાલી પેટ મારા પરમાત્માએ નથી જવા દીધો. અને ખાલી હાથ ના જવું ને એ તમારા હાથની વાત છે. કે ફરીથી ત્યાં જજો અને એને કહેજો કે જગતમાં ઘણું ભટકી લીધું. કંઈ અમારા દેવનું કહેવાનું હોય, કોઈની મેલી વિદ્યા કરેલી હોય, જે કંઈ હોય અમે નથી જાણતા. હવે ક્યાંય ભટકવું નથી. આજથી જે કંઈ આ કરમનું બસકું છે ને એ આ જગ્યામાં મૂકીને જવી છે. અને તું રસ્તો બતાવજે. અને 25મા દાડે જો પાંજોથી આવીને મારો ઠાકર વાત પૂરી ના કરે ને તો આ ગામને આ જગ્યા મૂકીને મારે નીકળી જવું જોઈએ. પણ આપણી આસ્થા હોય છે. ઘણા એવું અમને કે પરચા આપશો એટલે તારી પરચા લેવાની લાયકાત છે, વકાત છે તારી? કે પ્રત્યક્ષ દેવ જોવો હોય ને તો સૂર્ય છે અત્યારે હાલની તારીખમાં 1 કલાક આંખું ખુલ્લી રાખીને એની સામે જોઈજે, આંખું તરત અંધારા આવી જાય છે ને તો આ તો ઠાકર અખિલ બ્રહ્માંડનું નાથ કહેવાય. એને આપણે જોઈએ કે આપણી હેસિયત છે. આપણે માગીને એવું કહે કે મને આટલા પૈસા આપી દે ને આટલું આમ થઈ જાય, મારા છોકરા સારા ટકા લાવે ને સારી નોકરી મળે ને. આપણે ભગવાનને કોઈ એવું કીધું છે કે તારી ભક્તિ આપજે? એકવાર ભક્તિ માગજો, જો બાકીનું એ પૂરું ના કરી દે મને કહેજો. અને હું તો એમ કહું મૂર્ખ છો, હું કામ દોડવું હોય? ભગવાને એવી ગેરંટી આપી છે કે કદાચ ભૂખ્યો જગાડી બાકી કોઈ ભૂખ્યો નહીં ઉડાવું. રોજ આવીને ખાઈ દેજો. આ સાનિધ્ય દ્વારા રોટલા મળી જશે. હાલો, બાકી આ તો પાડોશી ગાડી લાવ્યો હોય ત્યાંથી હાલો ચાચી લાવ્યો હોય તો એની બળતરા મેળ તું ધંધે લાગને એ જ્યાંથી લાવ્યો હોય. પણ ઉદાહરણ આપે આ એ 5 વર્ષ અમારા ઘરે તેલ લઈ જતા હતા, પણ એના કંઈક પરમાત્માની દયાથી લાવ્યો. ત્યાં નવરા બેઠા નફો દોડ્યો, તાર બાપાની 20 વીઘા હતી એ ઓછી કરી. સમજાય ને કે ભગવાન એવું કહે છે કે નકરું મારા વિશ્વાસે ના બેસો કે હું મદદ કરીશ પણ તમે કામ કરવા નીકળશો તો. ઘણા એના એ બોનું ભયો જ ના કે આવું બોનું કે આ છોકરો ભણવામાં બહુ જાજુ નથી અને આશીર્વાદ સારા આપજો. તો મેં આશીર્વાદ આપ્યા એ તમને દેખાય છે? મારા માથે હાથ મૂકવાથી એ ગ્રેજ્યુએશન પાસ થઈ જાય છે તો શાળા કોલેજના ઝાપે જ ના બેવું, જે આવે દફતર ભરી માથે હાથ મૂકો ડિગ્રી લઈને ઘેર જતા. અંધશ્રદ્ધા થઈ. એને ભણાવો, એને વાંહે મહેનત કરો, સારા સંસ્કાર આપો. હવા મહિને કોઈ તમારું મન રાજી હોય, જેમ ફરવા લઈ જાઓ છો ને એમ એકાદ વાર સાત્વિક જગ્યામાં લઈ જાઓ, એના વિચારો શુદ્ધ થશે. સારો જે કોઈ શબ્દો તમને જેના સારા લાગતા હોય એવા સાધુ સંત પાસે લઈ જાઓ, જેનું જ્ઞાન એનામાં ઉતરે. સમજાય? જેમ ભણવા શિક્ષણ મેળવવા મોકલવા પડે ને એમ સંસ્કાર લેવાય કે મોકલવા પડે છે. એટલે આ એ જગ્યા છે કે પરમાત્મા એવું કે તમને શું જોઈને એ અહીં આવ્યા એ મનને મને ખબર છે અને તમને આપવાનું છે એટલા હાટું અહીં ધક્કો ખવડાયો. બાકી છેલ્લા 3 મહિનેથી આવું કરતા હતા તો એ અવાતું નહોતું. અવાતું હતું આ જ તારીખ બાકી એને બધી ખબર છે
પણ જેવી રીતે આવ્યું એ તો એને દોઢ પાકી જાય તાર તમે આવ્યા. બાકી રોડ ઉપર જેટલા શોર્ટેજ મરી જાય દાડો વગર. હવે એમ એની ના મરજી હોય રોડ ઉપર રોટલો ના થઈ ગયો હોય આપણો. આ દેશી જ બોલું છું ચોખ્ખું, જે સનાતન સત્ય એ બોલાવે એ કે મારી ઈચ્છા થઈ હતી કે હવે તમને મુલાકાત કરવાની. તમે એમ કહો બાપુની મુલાકાત શું કરવાની, મોટા બાપુની કરો. અને ત્યાં અરજી મૂકશો ને તો એ 1000ની વચ્ચે મને કહી દે છે કે પેલા ભાઈ રહ્યા ને એને આ દુઃખ છે અને આટલા દાડે એનું થઈ જશે.